જૂનાગઢનો જમીન વિવાદ. શું છે આ જમીન વિવાદ? કઈ રીતે આ જમીન વિવાદિત થઈ? જે જમીન ઉપર કેટલા લોકોનો અધિકાર? કઈ રીતે આ અધિકાર સાબિત થઈ શકે એમ છે? શું છે એની વાસ્તવિકતા? ત્યારે આજે આપણે એવા લોકોને મળવાના છીએ કે જેમની પાસે બધું જ હોવા છતાં પણ કશું જ નથી. ત્યારે આપણે આ ટીમ આવી પહોંચી છે જૂનાગઢ ખાતે અને આપણે જૂનાગઢ ખાતે હવેલીની વાડી કહેવાતી એવી જમીન વિવાદનો પર્દાફાશ કરશું. જૂનાગઢનો જમીન વિવાદ. ત્યારે આજે આપણે મળવું છે એક એવા વ્યક્તિત્વને કે જેમની પાસે તમામ વસ્તુ હોવા છતાં કશું પણ નથી. ત્યારે આપણી સાથે જૂનાગઢ ખાતે ઉપસ્થિત છે એક એવું વ્યક્તિત્વ કે જેમને કાયદેસર રીતે સાટાઘાત કરી અને આ જમીન સોંપવામાં આવી હતી. ત્યારે આપણે હકીકત સુધી જઈએ. જી, આપનું નામ? મારું નામ જિગ્નેશ કરમસિંહભાઈ વડાલિયા છે અને હું કરમસિંહભાઈ નરસિંહભાઈ વડાલિયાનો પુત્ર છું. મારા ફાધરનો પરિચય આપું તો મારા ફાધરનું મૂળ ગામ મેંદરડા પાસે દાત્રાણા હતું. ત્યાં એ સરપંચ તરીકે પણ રહી ચૂકેલા છે. પછી ત્યાંથી મેંદરડામાં તાલુકા પંચાયતના સભ્ય પણ હતા. જૂનાગઢના પછી ત્યાંથી જૂનાગઢ આવ્યા. જૂનાગઢમાં જનતા દળના કન્વીનર હતા અને અમારે વ્યવસાય ભેડિયાનો એટલે કે સ્ટોન ક્રશર જે આવે છે કપચી એનો વ્યવસાય હતો. ચોખ્ખા, નીતિમત્તામાં માનવાવાળા અને સત્યને ટૂંકમાં કે જે એથિકવાળા માણસો હતા ને એવા મારા ફાધર હતા. જી, ક્યાંક ને ક્યાંક મને એ પણ કહેતા એક આનંદ આવે છે કે હું એક સ્વયંસેવકની ઘરે બેઠો છું. રાષ્ટ્રીય સ્વયંસેવકની અંદર પોતાનું 40 વર્ષનું યોગદાન દેનાર જિગ્નેશભાઈ પણ આપ સ્વયંસેવક જ છો. હું સ્વયંસેવક છું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો. મારી અનુકૂળતાએ હું સમાજ સેવા, દેશ સેવા આ બધું અમે કરું છું ને નાનો ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ કે એક સ્વયંસેવક તરીકે પણ મને એક ગર્વની લાગણી થાય છે કે આજે એક સ્વયંસેવકને જ્યારે ન્યાયિક પ્રક્રિયા તરફ જઈ રહ્યા છો તમે, ત્યારે મને પણ એવું ગર્વ થાય છે કે હું એક સ્વયંસેવકને ક્યાંક ને ક્યાંક એક ન્યાય દેવામાં અમારી જે જીએનસી ન્યૂઝ છે એ ઉપયોગી થઈ શકશે. જી, ખાસ કરીને આપણે જ્યારે વાત કરતા હતા પરિચય બાબતે, તો વલ્લભકુળ અને આ હવેલીની વાડી, આ બંને સાથે શું સંબંધ છે? હવે પરિસ્થિતિ 1977-78ની હતી. અમારા ફાધર મેંદરડાથી કંઈક 65માં કે એમ જૂનાગઢ આવ્યા. એટલે એને ત્યાં જમીન બમીન વેચેલી, પૈસા હતા અને પોતે વ્યવસાયિક માણસ હતા. અને મારા બાપદાદાથી ટૂંકમાં કે અમે વૈષ્ણવ સંપ્રદાયમાં વર્ષોથી છીએ. અમે વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ, વૈષ્ણવો ખરી એમ. એટલે મારા બાપદાદાથી અમે વૈષ્ણવ સંપ્રદાય પાડીએ છીએ. હવે મારા ફાધરે જૂનાગઢમાં જ્યારે અહીંયા નિવાસ એને દાત્રાણા મૂકીને જૂનાગઢ નિવાસ કર્યો એ પછી આ વાત હું તમને ખાસ એટલા માટે કહું છું કે તમને એનું થોડુંક ખ્યાલ પડે. જી, આ ખરેખર વાસ્તવિકતા સુધી જવા માટે ક્યાંક ને ક્યાંક જે કાંઈ પણ ઘટનાક્રમ જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી અંત સુધીની ઘટનાક્રમ આપની પાસે જો હોય તો જ ન્યાયિક પ્રક્રિયાની અંદર ક્યાંક ને ક્યાંક આપણને મદદ મળે છે. મારા ફાધરના પરિચય મેં ખાલી એટલું જ હું કહું છું, આ જે કીધું કે મારા ફાધર એક જમીન લેવા નીકળ્યા. ટીંબાવાડીની આજુબાજુમાં એને એક જમીન પસંદ આવી. હવે એ જમીનમાં એક બાપા, એક ડોહીમાં અને એક એની વહુ, ટૂંકમાં એના દીકરાની ઘરવાળી અને એક એનું નાનકડું છોકરું, એનો દીકરો હયાત નહોતો. એટલે બાપા અને ડોહીમાને એ જમીન વેચી નાખવી હતી. પણ બાઈએ મારા ફાધરને હાનમાં એમ કીધું કે ભાઈ તમે આ લેતા નહીં, નકર અમને આ કાઢી મૂકશે અને કંઈ દેશે નહીં. એટલે મારા ફાધરે એ મિલકત લીધી નહોતી. એટલે એ ટૂંકમાં કે એવા કોઈનું અહિત થાય એવા માણસ એક ટકોય નહોતા. મારા ઘરની અંદર આજની તારીખમાં કોઈ દી કોઈનો ખોટો પૈસો આવ્યો નથી. નીતિમત્તા અને સત્યની સાથે રહેવાવાળા, રાષ્ટ્રનો હિત કરવાવાળા અમારું ફેમિલી છે. હવે ત્યાર પછી એમને જે હવેલીના હિસાબે અમે જે 1978ની અંદર વહુજી મહારાજ એટલે કે પેલા હવેલીનો પરિચય તમને આપું. આપણે પંચાકડી ચોક છે ત્યાંથી ઉપર જઈએ
આ હવેલી ગલીમાં, એટલે એ હવેલી છે એનું નામ છે મદન મોહન લાલજીની હવેલી. અને પુરુષોત્તમ લાલજી મહારાજ જે છે એના ઘરના ત્યારે એમના ગાદીપતિ હતા, એટલે એને વહુજી કહેતા. વહુજીનું નામ હતું ચંદ્રપ્રભા છત્તુલાલજી મહારાજ. હવે એમને એક કોઈ દીકરા નહોતા, બધી દીકરીઓ હતી અને જમાઈઓ હતા. એને દીકરાઓ નહોતા, એની દીકરીઓ હતી અને એને જમાઈઓ હતા. એટલે એને એ જમીન એને કરી, નોન એગ્રીકલ્ચર કરી. હવે ત્યારે ટ્રસ્ટીઓ ઘણા બધા હતા અને ટ્રસ્ટીઓને એને બહુજી મહારાજને આઈ થિંક લગભગ વિવાદ ચાલતો હતો. એટલે એને 60,000 મીટર જમીન અમને 34 લાખ રૂપિયા, 34 લાખમાં અમને અંદાજે 34,200,000 જેવું છે, પણ 34 લાખમાં એ અમને એને સાટા કરાર કરી આપ્યું હતું. એ પેટે 6/2/1978 માં મારા ફાધરે એને 5 લાખ રૂપિયા બાય બેંક અને રોકડ આપેલી છે. જે સાટા કરાર છે 56 રૂપિયા અને 67 પૈસા લેખે આપેલી છે. હવે હું કી મિલકતની વાત કરું છું, પહેલાં એની વાત કરું છું. જ્યારે આપણે બાવદીન કોલેજથી મોતીબાગ તરફ જઈએ અને ડાબી બાજુ જે હાઉસિંગ બોર્ડ આખું ઊભું છે, તમે જોયું છે બરાબર છે, એ આખું હાઉસિંગ બોર્ડ હવેલીની વાડી તરીકે ઓળખાતું. અને ત્યારે 77ની અંદર ત્યારે ખાલી ઝાડવા જ હતા, ત્યારે કાંઈ હતું નહીં. વહુજી મહારાજ ખાલી 5 પ્લોટ. તમને અનુકૂળતા હોય, ઈચ્છા હોય તો તમે જે 5 પ્લોટવાળા જે કોઈ છે, કહું તો એના નામ બોલું તો જેરામભાઈ ત્રિંબડિયા, મનુભાઈ ડેકીવાડિયા, મનુભાઈ વૈષ્ણવ અને હજી 1-2 જણા છે. એટલે એમને આપ મળવા જઈ શકો છો. ક્યારેક તમને એમ થાય કે એને મળવું છે, આમાં શું હતું, તો વહુજી મહારાજે એને દસ્તાવેજ કરી આપેલું હતું, પણ ટાઇટલ એનું કઈ રીતનું હતું એ આપ એને પૂછજો. એટલે એવી રીતે અમે વહુજી મહારાજ પાસે 34 લાખમાં 1977માં આ જગ્યા અમે રાખી. એ પેટે અમે પૈસા આપ્યા. કોર્ટ કેસ થયા, ઘણા બધા કોર્ટ કેસ થયા. ત્યારે ત્યારના વકીલો જે કક્કડ બ્રધર્સ, છગનભાઈ કક્કડ, એમના પુત્ર અત્યારે ભુવનેશભાઈ છે અને ભુવનેશભાઈના છોકરા દિગ્ગજભાઈ કક્કડ છે. હવે છગનભાઈ કક્કડની ત્યારથી જ આ જમીન ઉપર નજર, પહેલેથી જ આ જમીન ઉપર નજર. વિવાદને પૂરો કરવામાં રસ નહોતો, પણ વિવાદવાળાઓને પૂરા કરવામાં રસ હતો. અમે જે મિલકત લીધી એમાંથી એનો પહેલો ડોળો ત્યાં હતો અને એને હવેલી સંપ્રદાય સાથે સંકળાયેલા એ એના વકીલો છે. એને કાંઈ બાકી રાખ્યું નથી. હવે એની જે એ નજર હતી, આજે એ એના છોકરાના છોકરા તરીકે એ એની મીઠી નજર હેઠળ આ બધું પાછું થયું. બરાબર છે. અત્યારે હાલની તારીખે જે એના ગાદીપતિ અત્યારે કિશોરચંદ્રજી મહારાજ છે. હવે કિશોરચંદ્રજી મહારાજની વાત કરીએ આપણે તો વહુજી મહારાજને એ કોઈ દીકરા હતા નહીં. હવે એના દીકરા કોઈ હતા નહીં, એની દીકરીઓ. હું કહું ને તો હું 10ની પહેલાં એટલે કે 6, 7, 8 ભણતો હોઈશ. મારા ફાધર આ મેટરની અંદર અહીંથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ધક્કા ખાધા છે. નહીં, ખાસ કરીને જો મારે તમને વાત એ કરવાની છે કે ક્યાંક ને ક્યાંક આપ પણ હવેલી ધર્મ સાથે સંકળાયેલા છો, આપનો પરિવાર પણ હવેલી ધર્મ સાથે સંકળાયેલો છે. ત્યારે હું એ તમને જણાવવા માગીશ કે આપણો જે મુદ્દો છે એ હવેલી સંપ્રદાય સાથે આપણા જે ભૂતકાળના રિલેશનો જે છે એ કઈ રીતે ગાઢ હતા અને એ વસ્તુથી જ આપણે ક્યાંક ને ક્યાંક આ જમીન સુધી પહોંચેલા છીએ. તો એ વાત આપણે દર્શક મિત્રોને પણ જણાવી. હા, હવે ત્યારે વહુજી મહારાજ જ્યારે જે તે ટાઈમે અહીંયા હતા, બરાબર છે, ગાદીપતિ તરીકે, ત્યારે એના જમાઈ બાલકૃષ્ણ મણિયાર, રૂપલાલાજી અને દીકરીઓને બેટીજી કહેવાય છે. હવે મને એટલો બહુ અંદાજો નથી, બિફોર માય બોર્ન, આ મારા જન્મ પહેલાંની વાત છે, પણ એટલી મને ખબર છે કે આ બધાય મારા જ્યારે વહુજી મહારાજ ગાદી ઉપરથી નીકળી ગયા અને કિશોરચંદ્રજી મહારાજ આવ્યા. હવે કઈ રીતે આવ્યા, કારણ કે એ વચ્ચે તો એક આને દાનીરાયજીને એ ગાદીપતિ તરીકે સોંપી ગયા હતા. પછી એ સોંપી ગયા હતા પછી એટલે ટૂંકમાં કે દાનીરાયજી મારી ઘરે આવતા મારા પપ્પાને કહેતા કે મને મારો હક દેવડાવો, મને મહેરબાની કરો, આ લોકો મારો હક બધો લઈ લીધો છે. દીકરીઓ આવતી અને જે કાંઈ માતાની મિલકત, પિતાની મિલકતમાં જે દીકરીઓનો હક થવો જોઈએ એ હક લેવા પણ કોર્ટ ઉપર દીકરીઓ ચડેલી છે. આ આપણી મોટી હવેલીની હકીકત છે. દિનેશભાઈના પરિવારનો એક હવેલી સંપ્રદાય સાથે પારિવારિક સંબંધ રહી ચૂકેલો છે, પણ મુખ્ય વસ્તુ એ છે કે આ જમીન વિવાદિત કઈ રીતે થઈ, ત્યારે એ તરફ મને થોડો પ્રકાશ પાડો અને ખાસ કરીને શાટાખત રીતે પણ
જે સાટાઘાત થયેલો છે એના વિશે પણ આપ અમને માહિતગાર કરો. હવે 1978 અંદાજે 77 કે 76 કે 78 માં એમનો બધો વહીવટ એમના જમાઈ બાલકૃષ્ણ મણિયાર કરતા. અને એના વવજી મહારાજે એના હસ્તક આ મિલકત અમને 60,000 ચોરસ મીટર એને કરેલી, નોન એગ્રીકલ્ચર કરેલી 60,000 ચોરસ મીટર રોડ રસ્તા સાર્વજનિક બાદ કરતા અમને આ મિલકત એને વેચેલી હતી. હવે એ 56.67 રૂપિયા ચોરસ મીટર લેખે અમને એને વેચેલી છે. હવે એ જે સાટા કરાર થયો છે એમાં સાક્ષી તરીકે હાલમાં હયાત છે નાનજીભાઈ વેકરિયા, બરાબર છે, એ એમાં સાક્ષી તરીકે હતા. અમે જે પૈસા દીધા છે એ સોનાના છે. એના પછી આપણા જે ધર્મગુરુઓ છે, વલ્લભકુળ છે, એની સામે કોર્ટ કેસો એટલા બધા ચાલતા હતા, તો આપણે સુપ્રીમ સુધી આપણા વલ્લભકુળ આપણા ગુરુજીઓની સાથે રહ્યા, એના વકીલના પૈસા આપણે ચૂકવા, એટલું થતાં પછી જે ગાદી બદલવાની વાત આવે છે તો આપણો હક ત્યાંથી વહી જાય છે. આપણને પૈસા દેવામાં આવતા નથી, આપણને જમીન દેવામાં આવતી નથી, અને આપણને ચોર ગણવામાં આવે છે કે અમે ખોટું કર્યું. અમે ક્યાંય કાંઈ ખોટું નથી કર્યું. અમે વૈષ્ણવ છીએ એ અમે ખોટું કર્યું છે? અમે ધર્મગુરુઓ સાથે રહ્યા એ અમારી ભૂલ કહેવાય? સમાજના શિક્ષકો તરીકે મારી દ્રષ્ટિએ ધર્મગુરુઓ કહેવાય. સમાજને શીખવાડશે કોણ? હવે આ જ ધર્મગુરુઓ આવું જો સમાજને શીખવાડશે તો આ સમાજનું શું થશે? મને પહેલાં એ કહો. આ રીત છે કોઈ? 5,38,000 રૂપિયા જેટલા મારા ફાધરે 34 લાખમાં જમીન લીધી હતી અને 60,000 ચોરસ મીટરના વેચેલા, 60,000 ચોરસ મીટર એ જમીન લીધી. હવે એ પૈસા અમને દીધા નથી. અત્યારે જે આ લીજ ડીડ આ લોકોએ મિલી ભગતથી કર્યું છે, ભુવનેશભાઈ કક્કડે જે ના છોકરાએ જે રાખેલું છે, ભુવનેશભાઈ કક્કડ એટલે સાથે જ હોય બધા કક્કડ બ્રધર્સ, એ લોકોએ જે રાખેલું છે એ 9,642 ચોરસ મીટર છે. હવે એટલા પૈસા તો 1977માં મારા ફાધરે 99.9% દઈ દીધેલા છે. એ જમીનની પરિસ્થિતિ તો હાલની પરિસ્થિતિ છે, પણ એ પહેલા પણ ત્યાં અત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ઊભું છે. તો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પણ કોઈ એવી ચકાસણી ના કરવામાં આવી, એ બાબતે આપ શું કહેશો? ગુજરાત હાઉસિંગ બોર્ડ ભાઈ વચ્ચે મેં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે 2-2.5 વર્ષ માહિતી માંગી RTI એક્ટ હેઠળ. હવે મને એને બહુ લાંબો કરી દીધો, પણ કુદરતી જે આપણા CM સાહેબ છે, કેવું નામ આપણે CM સાહેબ, રૂપાણી સાહેબને પછી મેં પત્ર લખ્યો. એટલે રૂપાણી સાહેબને પત્ર લખવા પછી એ લોકોએ મને એની માહિતી આપી. એમાંય મારા ફાધરનું નામ બોલે છે કે આમાં કરમજીભાઈ નરસિંહભાઈ વડાલિયાનો એક સાટા કરાર છે. કારણ કે મિલકત પહેલાં અમને વેચી, પછી એ મિલકત હાઉસિંગ બોર્ડે એકવાર કરી લીધી, અમને કાંઈ પૈસા દેવામાં આવ્યા નથી. જે કાંઈ થોડી ઘણી મિલકત હતી એ એને અમને દેવી નહોતી. હવે પરિસ્થિતિ એ મિલકત પાછી બીજે વેચી નાખવી છે અને અમારો હક તો કાંઈ કોઈ પૈસા નહીં કે અમારી જમીન નહીં. આજે અમારી જમીનનો હક થાય છે. જી, ત્યારે જો કાયદેસર જો આપણે વાત કરવામાં આવે, તમે લોકોએ ચૂકવણું કરી દીધેલું છે, એટલે કે ટોકન આપણે જોવું હોય તો હું એનો બેંકનો ખાતા નંબર એ પણ આપું, તમને સ્લીપે દેખાડું કે અમે કેવી રીતે ચૂકવણું કર્યું છે. એ આપણે હમણાં થોડી વાર પછી એ પણ જોઈ લેશું. તમારી પાસે જે કંઈ આપણે પ્રૂફ છે એ પણ આપણે પબ્લિક કરશું જ, એટલે કે લોકોને ખ્યાલ આવે કે આમાં સત્યતા શું છે. ત્યારે આવનારા સમયમાં તમારી જેમ કોઈ બીજા લોકો આ રીતે પોતાની જિંદગી બરબાદ કરતા અટવાય. મારા ફાધરે સાહેબ બહુ અંગત વાત કરું ને તો આ જે ધર્મગુરુઓ છે ને એને 30 વર્ષ હેરાન કર્યા છે. 30 વર્ષ મારા ફાધર મારા પડ્યા 94ની અંદર. ત્યારે હું નાનો હતો, મેં ખૂબ સેવા કરી છે. અને જે એથિકવાળા ભગવાન જેવા માણસો હોય એની જે પરિસ્થિતિ આ લોકોએ કરી છે. હું આપને અટવાવું છું, હું તમને અટકાવું છું. તમારી જે વેદના છે, આ વેદનાને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે એ માટે જ અમે લોકો આપના સુધી આવ્યા છીએ. અને આ પ્રક્રિયાની અંદર હું આપને ન્યાયિક પ્રક્રિયા સુધી, એટલે કે ન્યાય મળે ત્યાં સુધી લડતમાં અમે તમારી સાથે છીએ. એ હું તમને અત્યારે એક જવાબદારીપૂર્વક કહું છું. હું મારા ફાધરની થોડીક વાત કરું સાહેબ. એ જે રીતે આ વલ્લભકુળનો વ્યવહાર, વલ્લભકુળ સાથે જે કંઈ વ્યવહાર કર્યો અને વલ્લભકુળ માટે આખી જિંદગી 20-25 વર્ષ કાઢી નાખ્યા. પૈસા હોય ન હોય, ધર્મગુરુઓ છે એની સાથે રહેવું, સુપ્રીમ સુધી સાથે રહેવું. ક્યાં સુધી? સુપ્રીમ કોર્ટ સુધી. વલ્લભકુળે જે મિલકત વેચી એના વકીલોના પૈસા આપણે દેવાના, આપણે સુપ્રીમ કોર્ટ સુધી. સાહેબ મારા ફાધર એટલા એડવોકેટ જેટલા કે ભણેલ ગણેલ નહોતા.
ઓછું ભણેલા હતા, એની કેટલી તકલીફ પડતી હોય. સુપ્રીમ સુધી ઈ આ વલ્લભકુળ સાથે મળીને વલ્લભકુળના વકીલોના પૈસા દઈ અને ઈ ગયા હતા. અને જે કંઈ નિર્ણય એવો આવ્યો કે મોટી 7, 12, 8, 6 નંબર અને 2 નંબરમાં વહુજી મહારાજનું નામ વહુજી મહારાજે કલેક્ટરના હસ્તક એને કરાવી. માલિકીની થાય તો ઠીક છે અને ટ્રસ્ટની થાય તો ઠીક છે. આ જે કાંઈ પૈસા છે એ ટ્રસ્ટની થાય તો ટ્રસ્ટમાં જમા કરાવી દેવાના. એ વાત થઈ ગઈ. પણ એ માનો કે મારે ત્યાં બંગલો બનાવવો હોય તો ઠીક છે, મારે એ મિલકત વેચવી છે. તમે જે વસ્તુ વેચવા જાઓ એનું ટાઇટલ ન હોય તમે વેચી તો નહીં શકો ને, બરાબર. એટલે એ ટાઇટલ થાય એના માટે એની સાથે રહ્યા અમે છેલ્લે સુધી. એટલું સાથે રહ્યા પછી જે કંઈ આ એના ગાદીપતિમાં જે કંઈ વિવાદો થયા, ગાદી એના જમાઈને આપી નહીં. જે કોઈ વલ્લભકુળનો શું નિયમ હોય આપણને એટલું બધું વલ્લભકુળના અંદર બહુ આપણને ખબર નથી, પણ એમાં કિશોરચંદ્રજી મહારાજ આવી ગયા. કિશોરચંદ્રજી મહારાજ આવ્યા એની હું એક વાત કરું સાહેબ કે એને જે લ્યાવાવાળા હતા એને કિશોરચંદ્રજી મહારાજે કેટલા જણાને એવું કીધું હોય છે કે તમને હું આ હવેલીની વાડીમાં 500 વારનો પ્લોટ આપીશ. તમે કોઈ આગેવાન કોઈને ઓળખતા હોય ને તો ઘણા ખરાને પૂછવા જજો. જેમ કે નામ મારે દેવા એ વ્યાજબી નથી. જુનાગઢના મોટા જે કિશોરચંદ્રજી મહારાજને લેવાવાળા હતા ને એમાં કિશોરચંદ્રજી મહારાજે એવો કેટલા અનેક માણસોને એમ કીધું હોય છે કે આમાં હું 500 વારનો પ્લોટ તમને આપીશ ગાદી ઉપર આવવા માટે. આ આપણા ધર્મગુરુઓ. નહીં તો ક્યાંક ને ક્યાંક અત્યારે તો આપની જે વાત અમે સાંભળી રહ્યા છીએ એમાં એવું લાગે છે કે એક ધર્મ અને એટલે કે એક સામે આખો ધર્મ ઊભો છે, એટલે કે ધર્મગુરુઓ ઊભા છે અને ક્યાંક ને ક્યાંક એક સામાન્ય વ્યક્તિ છે. સામાન્ય તો હું નહીં કહી શકું, સામાન્ય તમને હું નહીં ગણું, કારણ કે તમારા ફાધર અને તમારો પરિવારનો જે હક હિસ્સો છે એની માટે જે આપ લડાઈ લડી રહ્યા છો એ તમે કોઈ એવું સામાન્ય વ્યક્તિત્વ નથી કે જો અત્યારે કોઈ સામાન્ય એવો વ્યક્તિત્વ હોય ને તો અત્યારે નષ્ટ થઈ ગયો હોય. પણ આપણે જે લડાઈ લડી રહ્યા છો એ લડાઈ માટે હું આપને ધન્યવાદ પાઠવું છું કે એક આવડું મોટું જ્યારે વલ્લભકુળ સામે હોય અને એની સામે જ્યારે આપણી લડાઈ થતી હોય ત્યારે ખરેખર આ જીવનમાં મારી જે લડાઈ છે એ ધર્મ સામે નથી. જી, ધર્મના નામે ધર્મગુરુઓ જે ધર્મના નામે જે ધર્મના ઓઠાની હેઠળ જે આડું અવળું જે કરે છે ને એની ઉપર અને જે આ વકીલો છે ને એની સામે મારી આ લડાઈ છે. એટલે એ જ વાત એ જ આવે છે ક્યાંક ને ક્યાંક કે ધર્મના ઓઠા નીચે જે લોકોએ કર્યું છે એ કોઈ સામાન્ય પબ્લિક જાણતું નથી જાણતા. કારણ કે જે ધાર્મિક લાગણીઓ છે એ ધાર્મિક લાગણીઓ વચ્ચે આવી કોઈ પણ વાત આપણે કે તમે કે હું કરીએ તો કોઈ માનવા તૈયાર થાય નહીં. પણ માનવું ત્યારે પડશે કે જ્યારે આપણી પાસે ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ છે અને આપણે લડત લડી રહ્યા છીએ ત્યારે આ વાતને આપણે પબ્લિક સામે કહી શકીએ છીએ. પાછું હજી એકવાર કહું, હું પણ વૈષ્ણવ છું, મોટી હવેલીમાં માનું છું. એ એક આસ્થાવાળું સ્થળ છે. પણ જે ખોટા વાળા જે વકીલો છે એના થકી જે સમાજની અંદર એક કહેવત છે કે બંધ મુઠ્ઠી લાખની અને ખુલી જાય તો ખાખની. એ કહેવતને જો કોઈ સાચી ઠેરાવી હોય તો આપણા મદન મોહન લાલજી હવેલીના ધર્મગુરુઓ અને આ વકીલો છે. એક નાનો માણસ માનો કે અપેક્ષા રાખે ધર્મગુરુઓ પાસે તો શું રાખે? આ જે કરે છે એવું હું નાના માણસોને કરવાનું? ધર્મગુરુઓ જ આવું કરશે, લીધેલ પૈસા દેવાની કંઈ ના પડે કે જમીન દેવાની ના પડે તો નાનો માણસ શું કરે? જી, સાચી વાત છે. કોઈ તમે ગુંડાઓ સાથે કે કોઈ સમાજના એવા વ્યક્તિઓ સાથે તમે વ્યવહાર કર્યો હોય તો આપણે સમજી શકીએ છીએ. હવે ધર્મગુરુઓ સાથેનો આ વ્યવહાર આપણે શું કરવાનો? સાચી વાત છે. જો કૃતાર્થભાઈ, ભૂમાફિયા કોને કહેવાય એ કોઈ પણ ને જાણવું હોય તો એને હું દેખાડી શકું એમ છું કે આ લોકોને ભૂમાફિયા કહેવાય. આ મેટરની અંદર મારા આખા વડાલિયા કુટુંબ, મારા પરિવારનું સ્પિરિચ્યુઅલ બ્લેકમેલિંગ કરવામાં આવ્યું છે. અને ક્યાં સુધી કે માનસિક આપણે બધા ધનોત્પન્ન નીકળી ગયું છે. આર્થિક, સામાજિક જે વ્યવસ્થિત, વ્યવહારિક અને મોભાદાર માણસો હતા એને ક્યાંયના નથી રાખ્યા આ લોકોએ. બરાબર. હવે આ જે મેલી રમતમાં મદન મોહન લાલજીના ટ્રસ્ટ, જે મદન મોહન લાલજીનું ટ્રસ્ટ છે એના ગાદીપતિઓ સામેલ છે, પછી વજુભાઈ જબનપુત્રા છે અને ખાસ કક્કડ બ્રધર્સ જે વકીલની પેઢી છે જે વર્ષોથી એની આ જ જમીન ઉપર ડોળો હતો. કૃતાર્થભાઈ, અત્યારે સમાજમાં માણસો પીડિત હોય, બરાબર, અને અતિ પીડિત હોય તો ન્યાય માગવા કોની પાસે જાય?
વકીલો પાસે જાય. જુનાગઢના નામદાર અને મોભાદાર વકીલ દિવ્યકાંતભાઈ નાણાવટી અમારા વકીલ હતા. મસ્ત મોટી ફી પણ અમે ચૂકવેલી છે એને. અને 1995 મારા ભાઈ અને મારા પપ્પાએ જે પત્ર લખાવ્યો છે એમાં ચોખ્ખું લખે છે કે દિવ્યકાંતભાઈ નાણાવટી અને કક્કડ બ્રદર્સની મિલી ભગતના હિસાબે જે કાંઈ અમારું આ નુકસાન થયું છે એ થયું છે. હવે એક આમ માણસ માનો કે ન્યાય માટે વકીલ પાસે ન જાય તો કોની પાસે જાય? અને વકીલ પાસે જાય તો વકીલે આપણને મિલીભગત કરી અને છેતરી લે છે. એટલે હવે તો એ થાય છે કે આમાં ક્યાં મારે જવું? માનો કે ન્યાય માટે હું વકીલ પાસે જાઉં તો મને બીક લાગે છે કે આ પાછા સામે બેસી જશે તો. એટલે અમારા હારે આવું બહુ થાય છે. જી તો મને ખાસ કરીને અત્યારે એ જણાવો કે જે તે સમયે હાઉસિંગ બોર્ડ બની ગયા બાદ ત્યાર પછીની આગળની વાત એવી તે શું થઈ કે જેનાથી આપણે હવે પછીના સમયની અંદર આપણે એવું કઈ રીતે અને જે હાલ જમીન પડી છે તો આ જમીનને એક્વાયર કરવા માટે આપણા દ્વારા શું એવું કરી શકીએ આપણે? એટલે એકચ્યુઅલી આપણે જે મિલકતો લીધી હતી એ મિલકત ગવર્મેન્ટે એક્વાયર કરી લીધી. જી બરાબર. ગવર્મેન્ટ તો આપણને પાછી દેશે નહીં. એ જે ગવર્મેન્ટે એક્વાયર કરી તો એ ટ્રસ્ટ પાસેથી એક્વાયર કરી હશે અને ટ્રસ્ટને પણ કંઈક નાણાં તો આપ્યા જ હશે ને? ટ્રસ્ટને પૈસા આપ્યા જ હોય ને. મસ્ત મોટા કેવડા બધા રૂપિયા આપ્યા છે. એ ક્યારે મળ્યા એ મને ખ્યાલ નથી. કારણ કે મારા ફાધર 97 ઓફ થઈ ગયા ત્યારથી હું કિશોરચંદ્રજી મહારાજને 2000ની સાલથી મારા સંઘના જે સંસ્કાર છે એ પ્રમાણે પરિવારના સંસ્કાર છે એ પ્રમાણે હું એને વિનંતી કરતો જ આવ્યો છું કે મને મારો તમે હક આપો. મને તમે હક આપો. તમે જે ગાદી ઉપર બેઠા છો એ ગાદીને તમે શરમાવોમાં અને જે કાંઈ તમે વ્યવહાર કર્યો છે અમારી યારે એ અમારે પતાવો તમે. જી તો આ ક્યાંક ને ક્યાંક આવનારા સમયની અંદર જે ન્યાય આપને મળ્યો નથી, હું એમ જ કહું છું કે ન્યાય મળ્યો જ નથી, આપના પરિવારને પણ ન્યાય મળ્યો નથી, તો હાલની પરિસ્થિતિ આ જમીનની શું છે? હાલની પરિસ્થિતિ એ જમીનની એવી કહી શકાય કે એક જ જમીન બે વ્યક્તિઓને વેચવી. ભાડાપટ્ટે 99 વર્ષના ભાડાપટ્ટે છે પણ એની પહેલાં અમારો હક તો ઉભો રહીએ છે કે નથી ઉભો રહેતો? અમને સાટા કરાર કરી દીધું છે. અમારી પાસેથી પૈસા લીધા છે. અમને આજ દી સુધી પૈસા નથી આપ્યા. બરાબર છે. અને જેટલા પૈસા લીધા છે એનું અમને દસ્તાવેજ કરી નથી આપ્યું. અને માનો કે દસ્તાવેજ કરી ન દીધું હોય તો આ જેટલી મિલકત અત્યારે બહાર પડી છે, આ પડી હતી એટલી તો અમે જે પૈસા દીધા એટલી મિલકત તો આ પડી છે બહાર. અને એ એને બીજા કોઈકને 99 વર્ષના ભાડાપટ્ટે દઈ દીધું. આમાં અગ્રહક મારો લાગે. નહીં તો જ્યારે અત્યારે જે 99 વર્ષના પટ્ટે જે જમીન અપાણી છે તો આ જમીનની અંદર હાલ અત્યારે કોણ છે? એ જમીનની અંદર જ્વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની પેઢી છે જેના દિગ્ગજ ભુવનેશભાઈ કક્કડ, એ જે છગનભાઈ કક્કડ બ્રદર્સ પેઢી છે એના એ વારસદાર છે. અને આ મિલીભગતના હિસાબે આ મહારાજની મિલીભગતના હિસાબે પોતાની ટૂંકમાં મીઠી નજરના હિસાબે આ મિલકત એને પાછી બીજી વાર વેચેલી છે. ક્યાંક ને ક્યાંક એ પેઢીની અંદર બીજા કોણ? હા, એ પેઢીની અંદર ભૂતપૂર્વ કે હાલના જુનાગઢ એસોસિએશન ટૂંકમાં કે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ બિપિનભાઈ સિંગાડા છે. પછી જયેશભાઈ ગળા કરીને છે, એના પરિચયમાં નથી. અને એક જે ચેતનભાઈ ફળદુ છે. હવે આમાંથી માનો કે કોઈ મારા ફાધરને ઓળખતું હોય એવા એકાદ વ્યક્તિ હશે. આપ એની પાસે જાઓ તો એમ ખાલી પૂછજો કે શું કરમજીભાઈ નરસિંહભાઈ વડાલિયાએ વ્યવહાર કરેલો છે એ ખોટો કરેલો છે? એને આમાં ક્યાંય અનિતિ કરી છે? તમે આ ચારેયમાંથી કોઈ પણ માણસ પાસે જાઓ તો ખાલી એટલું પૂછજો. એનો શું વાંક છે કે સીધી રીતે જીવવું, ધર્મને અનુસરવો, ધર્મગુરુઓને માથે ચડાવવા, એ આ વ્યાજબી વાત છે? એ લોકોએ અમારી યારે શું કર્યું? આ ધર્મગુરુએ અમારી સાથે શું કર્યું? આપ તમે ક્યાંય પૂછવા જવાનું થાય તો મારા ફાધરનું નામ લઈને પૂછજો કે આમાં શું તમને એમ લાગે છે કે આ માણસ ખોટું કરી શકે? ઓળખે છે એમાંથી એક બે માણસો ઓળખે છે, એને ખાસ પૂછજો. અને જો એ એમ કહે ને કે નહીં એ એના ટાઈમમાં આમને વાત બીજી કાંઈ નહીં, એ માણસ આવું કરી શકે? એને ખોટું કર્યું છે આમાં કે ધર્મગુરુએ ખોટું કર્યું છે? એવું ખાસ પૂછવા વિનંતી છે મારી. જે તે ટાઈમે મારા પિતા સાથે જે કારસો રચેલો, પૈસા દીધા, મિલકત ન દીધી, 25-30 વર્ષ જીવનના કાઢી નાખ્યા, આજ એવો જ કારસો મારી સાથે અને મારી મા સાથે રચાઈ રહેલો છે. પૈસા દેવાઈ ગયેલા છે, જમીન દેતા નથી કોઈ.
ધ્યાન કોઈ જાતનું ગવર્મેન્ટ કંઈ ધ્યાન દેતી નથી. અને આ જે કઈ પ્રક્રિયા છે એમાં મદન મોહન લાલજી જે મોટી હવેલી છે એના અત્યારના ગાદીપતિઓ એમાં સામેલ છે. જી, ત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે જિજ્ઞેશભાઈ, તો અત્યારે જે કંઈ પણ એ સમયમાં જે ચૂકવણું કરવામાં આવ્યું જેટલા પણ રૂપિયાનું, તો અત્યારની પરિસ્થિતિએ એ રકમનું પણ બહુ મોટું વ્યાજ આપણે કહી શકીએ કે થઈ શકે. કૃતાર્થભાઈ, હું વાત કરું તમને 56.67 રૂપિયા એક ચોરસ મીટરના, 5,38,000 રૂપિયા તો 1977માં ચૂકવી દીધેલા છે. આ જેટલી મિલકતનું કિશોરચંદ્રજી મહારાજે લીડ ડીડ કર્યું છે એટલા પૈસા તો 1977માં અમે ચૂકવી આપેલા છીએ. જી, આમાં સંપૂર્ણ અને પહેલો હક મારો થાય છે. જી, તમને હું કહું કે માનો કે હું તમને જે પૈસા આપું છું, જે સુથી પેટે પૈસા આપું છું, જેટલી મિલકતના એટલી જમીનના તો પૈસા આજે અત્યારે જે આજે જેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એને જે જમીન વેચી એટલા પૈસા અમે 1977માં કિશોરચંદ્રજી મહારાજના મધરને ચૂકવી આપેલા છે. આજે એક થોડું ઘણું આમાં છે, બાકી 5,78,000 મારી પાસે કેલ્ક્યુલેટર નથી, નકર તમને હું ગણીને બતાવું કે આમાં એ 9,642 મીટર જ્વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એને 99 વર્ષના ભાડા પટ્ટે આપેલું છે. પણ એ 9,642 મીટર 56.67 ત્યારે વહુજી મહારાજ બધાય કાયદાના અને બધાય વકીલોના ટચમાં જતા, એને વ્યવસ્થિત એને કરાવ્યું હતું, એને કરાવી અને આખા બધાય બજારમાં એને કિંમત કઢાવી હતી. કિંમત કઢાવીને નહીં મિલકત વેચી હતી. અમે કંઈ એમને નહોતી લઈ લીધી. અમારી પહેલાં કોઈક 5 જણાએ પ્લોટ લીધા છે. એના ટ્રસ્ટીઓને જે વાંધો હોય, માલિકીની થાય તોય ઠીક છે, ટ્રસ્ટની થાય તોય ઠીક છે, એવું કરીને એને વેચેલી હતી. એટલે આ મિલકત જે જ્વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે દેવામાં આવી છે 9,642 મીટર 99 વર્ષના ભાડા પટ્ટે, એમાં સૌથી પહેલો અમારો હક થાય છે. કારણ કે એટલા પૈસા અમે મદન મોહનલાલજી હવેલી જે છે એને કર્યું હતું પુરુષોત્તમ નગર નામનું, એ નગરના નામના એનેમાં અમે એને આ પૈસા એટલા ચૂકવેલા છે. કૃતાર્થભાઈ, હું આ તમારા માધ્યમથી હું જે ભૂમાફિયાઓ છે, જે આવા ખોટા ધર્મગુરુઓ છે, એને ખાસ એમ કહું છું કે હું મરી જઈશ, હું ત્યાં સુધી લડીશ. મારા બાપાની મિલકત છે, બરાબર છે. હું નાનો છું, હું મરી જઈશ તો સમાજને વિચારવાનું કે ધર્મગુરુઓ પાસે જાવું કે ન જાવું. હું ત્યાં સુધી લડીશ. હું સમાજમાં નાનામાં નાનો છું. મને જે ઉપર બેઠા છે ને મોદી સાહેબ, એના ઉપર ભરોસો છે. હું સ્વયંસેવક છું, એ એક સ્વયંસેવક છે. હું મોદી સાહેબને એવું કહું છું તમારા માધ્યમથી કે વહેલી તકે અમને આમાં ન્યાય તમે અપાવો. ના, એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે એક સ્વયંસેવક ઉપર ભરોસો અહીંયા જોવા મળી રહ્યો છે, ત્યારે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે આ જમીન વિવાદ ખરેખર કઈ રીતે અને જે રીતે જિજ્ઞેશભાઈ વડાલિયાએ આપણને પોતાના પારિવારિક સંબંધોથી લઈ અને આ જમીનને કઈ રીતે આટોપવામાં આવી ત્યાં સુધીની સત્ય હકીકત બતાવી. તો આવનારા સમયમાં આપણે જોવાનું છે કે ધર્મ ગુરુઓ દ્વારા પણ શું કહેવામાં આવે છે, સાથે જ આ જમીન મુદ્દે કઈ રીતે ખોટું થયું છે. અત્યારે જ્યારે મોદી સાહેબના સુશાસનમાં આપણા ગુજરાતની અંદર લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે આવ્યો છે, એના માધ્યમથી હું મોદી સાહેબને એવી વિનંતી કરું છું કે આ લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે છે એમાં એક વ્યક્તિને એક જમીન 2 વ્યક્તિને વેચી શકે. જે કંઈ મને આ એક્ટથી કાર્યવાહી થતી હોય એ કરે, અને જે ખોટા પીંઢારાઓ અને જૂઠા માણસો છે એને જે કંઈ સજા કરાવી શકતા હોય તો કરાવે, એવી હું સુશાસન પાસે મારી વિનંતી કરું છું. મને વહેલી તકે આમાં તમે ન્યાય અપાવો. ખોટા માણસોને, ધર્મગુરુઓને અને ખોટા વકીલોને આપ જાહેર કરો, અને એની ઉપર જે થતું હોય કાયદેસર એ કરવા વિનંતી કરું છું. જૂનાગઢનો જમીન વિવાદ વાસ્તવિકતા તરફ એક ડગલું, ત્યારે જિજ્ઞેશભાઈએ આપણને એમના તરફની તમામ વાતો જણાવી, એમના પક્ષે જે કાંઈ પણ કહેવાનું હતું એ કીધું. ત્યારે આપણી સાથે એમના માતુશ્રી અહીંયા ઉપલબ્ધ છે. હું એમને પણ પૂછીશ કે આ જે વિગત છે એમાં એમનું શું કહેવાનું છે. હું જયાબેન કરમસિંહભાઈ વડાલિયા, સ્વર્ગસ્થ કરમસિંહભાઈના ધર્મપત્ની. હું દેશના વડાપ્રધાન અને મોટા અધિકારીઓ અને
નિવેદન કરું કે અમને વહેલી તકે ન્યાય અપાવો અને એક સાચા અને સત્યને સાથે ચાલનારા મારા પતિનો અંત મેં જોયો છે. વ્યાધિ ઉપાધિ અને લોહીની ઉલટીઓ એ ભાગમાં આવ્યું છે. અને જી, ત્યારે ક્યાંક ને ક્યાંક એમના માતુશ્રી જે જિજ્ઞેશભાઈના સ્વર્ગસ્થ પિતાશ્રીના દુઃખને લીધે કંઈ બોલી શકવા સક્ષમ નથી, આપણે જોઈ શકીએ છીએ. ત્યારે એક જ વાત એમના દ્વારા મુખેથી આપણા પ્રધાનમંત્રી કે જે ન્યાયિક પ્રક્રિયામાં માનવાવાળા છે, ત્યારે એમને પણ અરજ કરવામાં આવી કે ક્યાંક ને ક્યાંક એમના પિતાશ્રીનું જે લોહીની ઉલટીઓ દ્વારા અને આ જમીન પ્રકરણની અંદર જ ક્યાંક ને ક્યાંક એક મૃત્યુ થયું છે, એમની વ્યાધિ અને ઉપાધિ લઈ અને એ સ્વર્ગસ્થ થયા છે. ત્યારે એમના માતુશ્રી દ્વારા પણ એ જ અરજ કરવામાં આવી કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પ્રક્રિયાની અંદર ન્યાયિક પ્રક્રિયા તરીકે એક જોઈ અને આ મુદ્દામાં ન્યાય અપાવે. જમીન, મકાન, આ બધી વસ્તુઓ એવી છે કે આ મુદ્દાઓ જ્યારે ખરેખર એની વાસ્તવિકતા સુધી જાઓ ત્યારે જ તમે એને પામી શકો છો. ત્યારે આપણે જૂનાગઢની હવેલીવાડીનો વિવાદ જે ચાલી રહ્યો છે એ વિષય પર આપણે એમના જે ખરેખર હકદાર કહી શકીએ એવા લોકોને આપણે સાંભળ્યા, એમની સાથે વાતો કરી, એમની હકીકતો જાણી. ત્યારે આવનારા સમયમાં એમની અરજ પ્રમાણે કેન્દ્ર સરકાર કઈ રીતે એમને ન્યાય આપે છે એ જોવાનું રહ્યું. કેમેરામેન પિયુષ બોરીચા સાથે કૃતાર્થ વૈષ્ણવ, GNC ગુજરાત.